ગાઈસ તો આવી ગયા હતા આપણે મામાના ઘરે અને આ છે મારા મામાનો છોકરો એટલે કે મારો ભાઈ. ચાલો જઈએ મામાના ઘરે. બ્લોગ બનાવે છે ને, ચલો જઈએ. હાલો મારા મામાના છોકરાના ઘરે ને બધા બોલ્યા રાખે બ્લોગિંગ બનાવ. તો હાલો જાય. આ રહ્યો મારો ભાઈ અમે જઈએ ઘરે. તો તમને કહું ઘર ખોલી હમણાં આવું અને ચાવી તો જો ચાવી દે દીધી. હવે ખોલી ઘર અને જઈએ. તો જઈ છે હવે જઈ છે લોક ખોલીએ. અહીંયા ચાવી બહુ મોટી છે. હું એમના સાથે વાત કરી લઈશ ને ભાઈ. પપ્પાને મેં કહી જ દીધું હે ને. અત્યારે ફોનમાં વાત કરે છે અને મને તો ખોલતા આવડતું નથી. ભાઈએ ખોલી નાખ્યું છે દરવાજો અને આઈફોનથી ટક એ મારે છે સ્ટાઈલું ખોટી રીતના વાત ચાલુ કરે છે. કેટલા દિવસ પહેલા આ અત્યારે ને બહુ નાટક કરે છે. કારણ કે જો તમે જુઓ ને તો ગાઈઝ એવું લાગે ને કે આ એક નંબરનો નાટકીયો માણા. અને અત્યારે અમે ભાઈ ઘરે આવી ગયા છીએ ફૂલ બેસી અને હવે એલએસી રમવાની છે. ભાઈ તારું ટેબ કાઢ ઓનલાઈન છે ને દેખાડી દઈ. તો અત્યારે એ ટેબમાં રમશી અમે લોકો. હું આ ફોનમાં જ રમીશ અને એ ટેબમાં રમશે. હું આઈફોનમાં અમે અને એ આઈફોન દેખાડે છે અત્યારે આઈફોન 50 આવી રીતના સ્ટાઇલ મારતો હોય છે. ચાર્જર ક્યાં પડ્યું એ ટેબ મૂકેલું તો હતું. ચાલો ગાઈસ લાઇટ કરી મેં અને એનું ટેબ જોવો ખાલી ગાઈસ. એનું ટેબ છોકરીનું નામ જો છોકરીનો પિંક કલર રાખ્યો ભાઈ. શાયદ કાંઈક માલબાલ હોય તો ગાઈસ એવું કાંઈ નથી અત્યારે. તો પણ અમે ફિલહાલ અહીંયા જ છે. તો અત્યારે અમે એલએસી રમશી એટલે ગેમ છે એલએસી નામની. તો અત્યારે એ રમશી. અને આમ જુઓ ગાઈસ કેટલો પથ્થારો અમે કરી મૂક્યો છે. સંતરા બિસ્કિટ ને એવું ખાધું હતું એટલે જુઓ આ જુઓ ગાઈસ આ જુઓ સંતરાના છિલકા. અને તો હવે અમે રમશી ગેમ. એટલે આજનો બ્લોગ અહીંયા જ શરૂ થાય છે ને અહીંયા જ પૂરો થાય છે. તો આવશે મળી કાલના વિડીયો. જય શ્રી રામ.